महादेव्या कुक्षिरत्नं शब्दजितवरात्मजं राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकम् मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमगणी मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमप्रभो मङ्गलं कुन्दकुन्दाद्या जैनधर्मोऽस्तु मङ्गलं मङ्गलं स्थूलिभद्राद्या जैनधर्मोऽस्तु मङ्गलम् जिनाणाय कुणन्ताणं सर्वं मोक्षकारणं सुन्दरमपि सबुद्धिये सौभावणिबन्धनम्। सत्श्रुत्य नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, महावित्रोने नमस्कार, महाविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષોને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી અંતર્ગત મોક્ષમાળા શિક્ષાપાઠ 44 રાગ। રાગ શું? ઉપયોગ રંજાઈ જાય તે રાગ, કાં તો ઉપયોગથી આપણે કોઈને રંજિત કરીએ છીએ અને કાં તો આપણો ઉપયોગ કોઈથી રંજાયમાન થાય છે, રંગાય છે તે રાગ। ઉપયોગ શુદ્ધ હોવો જોઈએ, એની બદલે અશુદ્ધ થાય છે, કાં તો રાગવશાત કાં તો દ્વેષવશાત, તેનું નામ રાગ। ઉપયોગને રંગ ચડી જાય છે, જે ન ચડવું જોઈએ, એ શુદ્ધ જ છે, શુક્લ જ છે, શ્વેત છે, ધવલ છે, એની ઉજ્જવળતામાં કંઈ ડાઘ દોષ કલંક લાગવું ન જોઈએ, એબ ન આવવું જોઈએ, એની બદલે દૂષિત થાય છે, તેનું નામ રાગ। મોક્ષશાસ્ત્ર લખ્યું ઉમા સ્વામી ભગવાને, તત્વાર્થ સૂત્રનું બીજું નામ મોક્ષશાસ્ત્ર, એના 10 અધ્યાય, એના 350 350 સૂત્ર, તદ ઉપરાંત બીજું એક શાસ્ત્ર લખ્યું છે પ્રશમરતિ પ્રકરણ। એ પ્રશમરતિમાં પ્રશમ સુખના, ઉપશમ સુખના, અથવાના સુખની જ વાત છે। તેમાં રાગ અને દ્વેષના 5, 50, 55, 60 જેટલા પર્યાય શબ્દ મૂક્યા છે। એમાં મુખ્ય તો રાગ કોને કીધો છે? તો કે ઈચ્છા, મૂર્છા, કામઃ, સ્નેહ, ગાર્ધ્યમ, મમત્વ, અભિનય, અભિલાષ ઇતિ અનેકાની રાગ પર્યાય વચનાની। રાગના પર્યાય શબ્દો, પર્યાય શું? તો કે પલટન પામે છે, પરિવર્તન પામે છે, ફેરફાર પામે છે, વિકાર પામે છે, એકનું જ બીજું નામ, શબ્દફેર, અર્થભેદ નથી, તેનું નામ પર્યાય, પર્યાય શબ્દ। તો રાગના શબ્દ મૂક્યા છે, પહેલું મૂક્યું ઈચ્છા, કોઈ પણ વસ્તુની, વ્યક્તિની, વાતની ઈચ્છા, તેનું નામ રાગ। કંઈ પણ જાણવાનું મન, તેનું નામ રાગ। કંઈ પણ મારી પાસે હોય તો સારું, તો રાગ। મારે લેવાનું છે તો રાગ, મારે મંગાવવાનું છે તો રાગ। એ ઈચ્છા, કોઈ પણ વસ્તુની ઈચ્છા, તે રાગ। હે ઈચ્છા દુઃખ મૂલ, જબ ઈચ્છા કા નાશ તબ મીટે અનાદિ ભૂલ। પરમ કૃપાળુ દેવે આભ્યંતર પરિણામ અવલોકનાત્મમાં છેલ્લે લખી દીધું કે ઈચ્છા વસ્તુ માત્રની, વ્યક્તિ માત્રની। વ્યક્તિ તો બહુ મોટી વાત થઈ ગઈ, સ્થૂળ વાત થઈ ગઈ, પણ વસ્તુ જેટલી, ઘાસના તણકલા જેટલું, ડાભલા જેટલું, ખડ જેટલું, સુકાઈ ગયેલા ખડ જેટલું, એ તૃણ કયો, તણખલું કયો, એ પણ 3 લોકમાં ક્યારેય કોઈને જોઈતું ન હોય એવી સ્પૃહા થઈ જાય, એવી નિસ્પૃહ બુદ્ધિ, એવી નિર્લોભતા, એવી નિરીહતા, ત્યારે એનું નામ કહેવાય કે હવે ક્યાંક સમ્યક દર્શનને યોગ્ય થયો, સમ્યક દૃષ્ટિ થઈ શકે, બાકી થઈ શકે નહીં। તો પેલું ઈચ્છા કાપી લીધું, ઈચ્છા એ રાગ। બીજું મૂર્છા, મૂર્છા વસ્તુની મૂર્છા, તો જીવને ભાન તો છે? તો કે ભાન નથી, આ વસ્તુનો પરિગ્રહ છે તે મૂર્છા છે। વસ્તુ પ્રત્યે પરિગ્રહ બુદ્ધિ છે, મારે લેવું છે અથવા આ મારું છે અથવા મારે આપવું છે। આપવું છે કહેતા જ પોતે કરતાં પણ માન્યું કે મારું છે, મારી પાસે છે અને આપવું છે, અથવા નથી અને લેવું છે, એટલે ક્યાંય પણ મૂર્છા કરી। તો મૂર્છા એટલે બેભાનપણું, તો કે આ વસ્તુમાં અહીંયા મૂર્છા એટલે બેભાનપણું જ કેવું છે કે જીવ મોહ વશાત, મોહના મદ વશાત, મોહની મદિરા વશાત એ છાકટો જ થઈને ફરે છે।
એ બોકડો જ થઈને ફરે છે, એ ભાન ભૂલેલો જ છે. એટલા માટે ત્યાં મૂર્છા કીધી છે. કોઈ પણ વાત, વ્યક્તિ, વસ્તુની મૂર્છા, એના પ્રત્યેનો પરિગ્રહ ભાવ, તેનું નામ મૂર્છા, અને તે બીજા શબ્દમાં રાગ છે. એટલે ઈચ્છા નથી જોઈતી, મૂર્છા નથી કરવી. ત્રીજું મૂક્યું કામ, એટલે 5 ઇન્દ્રિયના વિષયની કોઈ પણ ઈચ્છા, માત્ર સ્પર્શેન્દ્રિયના સુખ નહીં પણ કોઈ પણ ઇન્દ્રિયના, આ જમવું છે, આ ભાવે છે, આ લેવું છે, આ મૂકવું છે, આ સાંભળવું છે, આ ક્લાસિકલ મ્યુઝિક ગમે સાંભળવું, આ ગઝલ સાંભળવી ગમે, તો તે પણ ત્યાં કામના કઈ, ઈચ્છા કઈ, શ્રોત્રેન્દ્રિયનો વિષય છે. તબલા સાંભળવા ગમે તો ત્યાં પણ સિતાર સાંભળવી ગમે, ત્યાં પણ જીતેન્દ્રિયતામાં એટલી કચાશ છે. એવો કોઈ પણ ભાવ થવો, આત્માથી જુદા એવા બીજા ભાવો જાણવાની વારંવારની ઈચ્છાથી તું નિવર્ત, એટલે ત્યાં કામની પણ ના કહી છે. વિષય વાસના કામના નહીં, પણ 5 ઇન્દ્રિયના વિષયમાં કોઈ પણ કામ, ક્યાંય પણ જવું, ક્યાંય પણ આવવું, કાંઈ પણ કરવું, કામ 5 ઇન્દ્રિયના વિષય. કામ એટલે કાર્ય, કૃત્ય નહીં. કામ એટલે અહીંયા કામના, ઈચ્છાના રૂપમાં છે. તે પણ રાગ કયો છે. પછી મૂક્યો છે સ્નેહ. ઘી તેલની ચિકાસ, એરંડિયા દિવેલની ચિકાસ જૂની જાણીતી છે. રાળના તેલની ચિકાસ જાણીતી છે. બીજી અનેક ચીકણા પદાર્થ યાદ આવી જાય, ગુંદ ગમ જે કયો તે. એમાં ચીકણામાં ચીકણું જે હોય તે, એના કરતાં સૌથી વધારે ચિકાસ તે રાગ ભાવ, સ્નેહ ભાવ. ક્યાંય પણ સ્નેહ હોવો, સ્નિગ્ધતા, સ્નિગ્ધ પદાર્થ કહીએ છીએ, ચિકાસ છે. નારી પુરુષને ક્યાંય પણ દડો ફેંક્યો છે તો કોરી માટી ઉપર, એટલે કે ધૂળમાં દડો ફેંકાઈને પાછો આવે છે. નહીં જેવી રજ લાગવી હોય તો લાગે, એ તો કાંઈ ચોટતું નથી. અજ્ઞાનીને જાણે કે દૂધ દહીંમાં, ઘી તેલમાં, એરંડિયામાં મૂક્યો હોય તેવી રીતે દડો પાછો આવે છે, બધો જ મેલ લઈને પાછો આવે છે. એટલે એવી રીતે જ્ઞાની અજ્ઞાનીની વાત કહી, અહીંયા સ્નેહની વાત કરી. કાંઈ નહીં તો જીવે શાકભાજીમાં પણ પ્રેમ ઢોળી દીધો છે. આહાર જેવી તુચ્છ વસ્તુ જે બીજે દિવસે પેટમાં રહેતી નથી, બેસતી નથી, બેસી રહે છે તો ગમતું નથી, ફાવતું નથી, અનુકૂળ લાગતું નથી, એના નિકાલની વાત કરીએ છીએ. તો એવી વસ્તુ આહાર એટલે તુચ્છમાં તુચ્છ વસ્તુ કૃપાળદેવે કીધી છે. જેમ ફૂલ પ્રત્યે ભાવ થાય છે કે આજે છે ને થોડી વારમાં કરમાઈ જશે, તો આહાર એનું પણ શું દશા થાય છે, જીર્ણ જ થઈ જાય છે, ગળેથી જાય છે, કોળીઓ ઉતરે છે, પેટમાં જાય છે, ત્યાં જૂનો થાય છે, જીર્ણ થાય છે, પચવા લાગે છે અને નિકાલ થઈ જાય છે. તો એવી વસ્તુનો મોહ, એવી વસ્તુમાં સ્નેહ, અને લગભગ મોટા ભાગનાને આહાર સંજ્ઞા પ્રબળ હોવાથી સવારથી સાંજ સુધીમાં શું જમવું છે, કયું ભાવે છે, શું બનાવવું છે, આ હોય તો સારું, આ ન હોય તો સારું, એમાં જ જીવે ચિકાસ કરી છે. ચોકસાઈ કરવાની છે આત્મામાં, એની બદલે ચોકસાઈની બદલે ચિકાસ કરી નાખી છે. તે સ્નેહ છે, તે કરવા યોગ્ય નથી. તે રાગનો બીજો ભાવ છે, બીજો શબ્દ છે. ગાર્ધ્ય એટલે ગૃધ, એટલે ગીધ. ગીધની જે વૃત્તિ હોય છે, લોભી વૃત્તિ, કે ચાંચમાં લઈ જવું, કે ચાંચથી ફેંદી નાખવું, ફેંકી દેવું, એવો જે ક્યાંય વસ્તુમાં, ક્યાંય પણ વાતમાં લોભ વૃત્તિ છે, તે રાગ જ છે. લોભ બહુ સમજવા જેવો છે, છેલ્લે જાય છે, રાગનો પર્યાય શબ્દ છે. અને પછી મમત્વ, મમતા, મારા પણ, એ તો છે જ રાગ. હું અને મારું એટલે એ તો છે જ. અને પછી અભિનય, એટલે કાંઈ પણ નાટક જ છે, ક્યાંય પણ લઈ આવવાની જ વાત છે, તો એ બધી જ ઈચ્છા વશાત થાય છે, રાગ વશાત થાય છે. અભિલાષ, ઈચ્છા, અપેક્ષા, આકાંક્ષા, એથી ચડિયાતું રૂપ, થોડુંક આગળનું રૂપ તો અભિલાષા. કંઈ પણ વસ્તુની, વાતની, વ્યક્તિ લાવવાની ઈચ્છા, તે અભિલાષા. ઇતિ અનેકાની રાગ પર્યાય વચનાની, આ બધા જ પર્યાય શબ્દો રાગના છે. અને ક્યાં ક્યાં રાગ કરીએ છીએ સમજવા માટે આપણે લીધું છે, બાકી કંઈ કહેવાની જરૂર નથી કે અહીંયા રાગ, અહીંયા રાગ. ગરમી બધાને થાય છે, પંખો કરશો પ્લીઝ. તો શ્રમણ ભગવાન મહાવીરના અગ્રેસર ગણધર ગૌતમનું નામ તમે બહુ વાર વાંચ્યું છે. શ્રમણ ભગવાન મહાવીર, શ્રમણ કોને કહેવાય? તો મોક્ષ માર્ગમાં સાધના કરે, મોક્ષ માર્ગમાં શ્રમ લે, તેને આપણે શ્રમણ કહીએ છીએ. મોક્ષનો પુરુષાર્થ કરે તે શ્રમણ. શ્રમણનો બીજો અર્થ સાધુ, મુનિ, સાધ્વીજી કહીએ છીએ, તે બીજું કાંઈ નહીં. સાધુ, મુનિ, ભિક્ષુ, માહણ, બ્રાહ્મણ, નિર્ગ્રંથ, આ બધા શબ્દોની વાત સ્વેગડાંગજીમાં મહાવીર સ્વામી અને ગૌતમ સ્વામીની વાતમાં આવે છે. તો સ્વેગડાંગજી સૂત્રમાં અને 448માં પત્રમાં પરમ કૃપાળદેવે મૂક્યું છે, ભિક્ષુ કોને કહેવાય, માહણ કોને કહેવાય, બ્રાહ્મણ કોને કહેવાય અને નિર્ગ્રંથ કોને કહેવાય. તો અહીંયા શ્રમણ શબ્દ મૂક્યો છે, એટલે મોક્ષ માર્ગની સાધના કરે તે શ્રમણ. એમાં સામાન્યપણે સાધુ કે મુનિ કહીએ છીએ, પણ સાધુ મુનિ સિવાય પણ એનો અર્થ થાય કે જે કોઈ પુરુષાર્થ કરે છે, મોક્ષ માર્ગની યત્ના કરે છે, પુરુષાર્થ કરે છે, જતન કરે છે, તે બધા જ શ્રમણ છે.
એટલે સાદી ભાષામાં સાધક. સાધુ સાધ્વી ઉપરાંતનાને પણ શ્રમણ કહેવું હોય તો કહેવાય. અને જીના ગામમાં શ્રમણ કહેતા સાધુ સાધ્વી પછી શ્રમણો પાસક શબ્દ આવે છે, એટલે કે શ્રાવક શ્રાવિકા. પછી શ્રમણ શ્રમણી કહીએ છીએ. તો શ્રમણ ભગવાન મહાવીરના અગ્રેસર ગણધર ગૌતમનું નામ તમે બહુ વાર વાંચ્યું છે. ભગવાન મહાવીર તો બરાબર કે આ ચરમ તીર્થંકર છે, આ કાળના છેલ્લા તીર્થંકર દેવ છે. તો મહાવીર શું? તો કે મહાવીર નામ છે, નામ તો વર્ધમાન સ્વામી છે. મૂળ નામ તો શ્રી વર્ધમાનજી છે. શ્રી વર્ધમાન જીનરાયા રે ગિરુવારે ગુણ તુમતણા. તે જીનરાયનું નામ શું છે? વર્ધમાનજી છે. પણ વર્ધમાન બધું જ વધતું પામતું હતું માતાના ગર્ભમાં આવ્યા પછી, એટલે વર્ધમાન નામ પાડેલું છે. પણ દેવોએ એની વીરતાની પ્રશંસા કરી, સ્તુતિ કરી, ઉપસર્ગ પરિસર કસોટીમાંથી પાર ઉતરી ગયા, સાંગોપાંગ પાર ઉતરી ગયા, અને દેવે પાડેલું નામ, દેવે દીધેલું નામ, તેનું નામ મહાવીર છે. મહાવીર સ્વામીના 5 નામ તો ઓછામાં ઓછા આપ જાણો છો. વર્ધમાન અને મહાવીર વચ્ચે રહ્યા તે વીર, અતિવીર અને સન્મતિવીર. સન્મતિનાથ કહીએ છીએ, સબકો સન્મતિ દે ભગવાન. તો આ 5 નામ મહાવીર સ્વામીના છે. એમાં મૂળ નામ તો વર્ધમાન જ છે. મહાવીર સ્વામીનું કુળ ગોત્ર કયું કહેવાય? જ્ઞાત પુત્ર કહીએ છીએ, એટલે જ્ઞાત કુળના જ્ઞાત વંશના છે. અને ગૌતમ સ્વામીનું કયું કહેવાય? તો કે કુળનું નામ ગૌતમ છે. ગૌતમ પ્રભુનું નામ પણ મૂળમાં અસલમાં ઇન્દ્રભૂતિ છે. ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ, વાયુભૂતિ ત્રણેય ભાઈઓ, પોતે સૌથી મોટા ભાઈ, અને ત્રણેય સાથે દીક્ષા લીધી છે વગેરે. તો એ ઇન્દ્રભૂતિ નામ છે. ગામ ગોબર છે. માતાનું નામ પૃથ્વી અને પિતાનું નામ વસુભૂતિ. આ વસુભૂતિના 3 પુત્રો તે ઇન્દ્ર, અગ્નિ અને વાયુભૂતિ. એટલે ગૌતમ પ્રભુનું નામ મૂળમાં ઇન્દ્રભૂતિ છે. પણ ગૌતમ તો ગોત્ર કયું, કુળ કયું, વંશ કયો? અહીંયા વંશ કેવું ઠીક નથી લાગતું, પણ ગૌતમને આપણે કુળ કે ગોત્ર રાખીએ છીએ. કેટલીક વખત કશ્યપ ગોત્ર એમ નામ સાંભળ્યું હશે. ઘણા આજે ઓળખાણમાં કહેતા હોય છે કે અમે કશ્યપ ગોત્રના. ગૌતમ સ્વામી ઉપરથી, અથવા તો કેટલીક વખત બ્રાહ્મણ જ હોય કશ્યપ ગોત્રના, એવું નથી. જૈનમાં પણ સાંભળવા મળે છે અને પૂછવામાં આવતું હોય છે, અથવા તો કહેવામાં આવતું હોય છે, ઓળખાણ આપવામાં આવતી હોય છે. તો કેટલાકને પોતાના ગોત્રની પણ ખબર છે. આ રીતે તો ગૌતમ સ્વામીનું નામ આપણે વાંચ્યું છે. તો ગૌતમ કહે એટલે મહાવીર સ્વામીના અગ્રેસર શિષ્ય ન લખ્યું હોય તો ગૌતમ કહેતા લગભગ ઘણાને ગૌતમ બુદ્ધ યાદ આવે, તે જુદા. આ ગૌતમ ગણધર મહાવીર પ્રભુના જુદા. અને ન્યાય દર્શનના પ્રણેતા રચયિતા ગૌતમ ઋષિ એ પણ જુદા, જેનું બીજું નામ અક્ષપાદ છે. એ અક્ષપાદનું ન્યાય સૂત્ર જુદું, એટલે એ ગૌતમ ઋષિ જુદા. પછી અહલ્યા અને ગૌતમની વાત આવે છે કે ઇન્દ્ર મહારાજાને પરીક્ષા કરવાનું મન થયું, અને ત્યાં ગૌતમ ઋષિની ગેરહાજરીમાં આવીને ત્યાં એમણે દુષ્કૃત્ય કર્યું વગેરે. તો તે ગૌતમ પાછા જુદા. એટલે ઘણા ગૌતમ. એમાં અત્યારે આપણે જેની વાત કરીએ છીએ તે ગૌતમ પ્રભુ, એટલે મહાવીર સ્વામીના પટ્ટ શિષ્ય, ચીફ ડિસાઇપલ, મેઇન ડિસાઇપલ, પ્રથમ જે પટ્ટ શિષ્ય કહેતા જ કહ્યું કે પાટે બિરાજે તે અને પહેલાં બિરાજ્યા તે ગૌતમ ગણધરની વાત છે. ગૌતમ શબ્દમાં જ આવી જાય. ગોયમાં કહીએ પ્રાકૃત્ય અર્ધમાગધીમાં, ગો વત્તા યમ. ગો એટલે ઇન્દ્રિયો અને યમ એટલે ટુ કંટ્રોલ, અંકુશમાં રાખવું, સંયમનમાં રાખવું. ઇન્દ્રિયો અને મનને જે સંયમમાં રાખી શકે છે, અથવા સંયમમાં રાખવાની જેની ભાવના છે, જિજ્ઞાસા છે, આજ્ઞા છે, તે ગૌતમ. આપણે કરીએ તો આપણું નામ પણ ગૌતમ. જે કોઈ કરે તેનું નામ ગૌતમ. કે ઇન્દ્રિયો મનને વશ રાખે છે, દમન કરી શકે છે, તે ગૌતમ. ગોયમાં સમયમ ગોયમાં માપમાયે, હે ગૌતમ ક્ષણ માત્રનો, સમય માત્રનો પણ પ્રમાદ ન કર. એમ ઉત્તરાધનજી સૂત્રના 1-2 અધ્યાયની ધ્રુવ પંક્તિ જ આ છે. એક અસંખ્યમ જીવીય માપમાયે, બીજી ધ્રુવ પંક્તિ છે ગોયમાં સમયમ ગોયમાં માપમાયે. એટલે ગોયમાં કહેતા ગૌતમ, બીજું કાંઈ નથી. એ ગોયમાં પરથી જ આપણે વ્યવહારમાં ઓયમાં આવી ગયું હશે એમ લાગે છે કે વારે વારે કંઈક થાય એટલે તરત જ વિચાર કરે, યાદ કરે. તે માને યાદ કરે છે એમ કહેવું હોય તો કહેવાતું હશે, પણ ખરેખર ઓયમાં કહેતા ગોયમાંનું. હવે આપણે કરી નાખવું ઓયમાં કે અરે રે આત્મા ચૂકી ગયો, ભૂલી ગયો, દુઃખી ગયું, વાગી ગયું, થાક લાગ્યો, હાશ થયું, એટલે તરત જ ઓયમાં એટલે યાદ કરીએ છીએ. હવે આ ગૌતમ સ્વામીની વાત આગળ કરીએ કે ગૌતમ સ્વામી અને મહાવીર પ્રભુનો શો સંબંધ હતો. શાસ્ત્રોમાં જે હશે તે, ખરેખર જે હશે તે આપણા સુધી કદાચ ન પણ આવ્યું હોય, પણ બંનેને ઘણો નિકટનો સંબંધ હતો. અને એમાં ગૌતમ સ્વામી અને મહાવીર સ્વામીના એક ભવની બધાને ખબર છે, તે 27 ભવમાં 16મો ત્રિપૃષ્ઠ વાસુદેવનો ભવ, અને ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં મહાવીર સ્વામીનો જીવ ત્રિપૃષ્ઠ નામના વાસુદેવ છે. જેમ શ્રી કૃષ્ણ મહારાજા વાસુદેવ હતા, તેમજ અર્ધ ચક્રવર્તી તેનું બીજું નામ વાસુદેવ, અને તે ત્રિપૃષ્ઠ વાસુદેવ.
તે વખતે તેમણે આજ્ઞા કરી હતી કે આ મ્યુઝિક મહેફિલ, સંગીત મહેફિલ, જલસો બરાબર જામ્યો છે, પણ હવે હું થાક્યો એટલે કે ઊંઘ આવે છે તો હું નિદ્રાધીન થઈ જાઉં છું, પછી આ સંગીતનો જલસો બંધ કરાવી દેજો, કોઈએ સાંભળવાનું નથી. અને ત્યાં સભા બરખાસ્ત થાય છે, પાર્ટી પૂરી થાય છે. પણ એ રાજાનું કોઈ અત્યારે માન્યું નહીં, પોતે ઊંઘી ગયો. અડધી રાત્રિ સુધી સાંભળ્યું, પછી ઊંઘ આવી ગઈ. અને ત્યાર પછી બધા બીજા વર્કર્સ હતા તે બધાને સાંભળવું ગમ્યું, એટલે દરબારમાં જે સભામાં ઉપસ્થિત હતા તે બધાએ બંધ ન કર્યું અને સંગીતનો જલસો ચાલુ રાખ્યો. અને જ્યાં ઊંઘમાંથી ઉઠીને જુએ છે તો કે આ શું, મેં ના કહી હતી ને આટલું પણ મારું માનતા નથી, આદર નથી, આજ્ઞાપાલન નથી, એમ કરીને જે શૈયાપાલકના જીવ હતો કે જે કંઈ વ્યક્તિ હતી એના કાનમાં ધગધગતું શીશું રેડાવે છે ત્રિપૃષ્ઠ વાસુદેવ. એ ધગધગતું શીશું રેડાવે છે કે તે સાંભળ્યું નહીં, તારા કાને કામ ના આપ્યું, તે માન્યું નહીં, એટલે એના કાનમાં આટલું શીશું રેડાવ્યું. એ ત્રિપૃષ્ઠ વાસુદેવે ત્યારે એક તો વાસુદેવ થયેલા, વળી પાછા ભયંકર કર્મ બાંધ્યા. વાસુદેવ પ્રતિ વાસુદેવનો વધ કરે એટલે ઘણા કર્મ બાંધ્યા હતા, અને પાછા આ નવા કર્મ બાંધ્યા. અને તે વખતે સારથી તરીકે આ ગૌતમ સ્વામીનો જીવ હતો. એણે થોડા વાળ્યા, પેલી વ્યક્તિને કંઈક આશ્વાસન, સમાધાન આપ્યું, જે કાંઈ કરાવ્યું હતું તે ગૌતમ સ્વામીનો જીવ હતો. એ સારથી તરીકે હતા. અને રથમાં આ પ્રમાણે બનેલું મૂકી આવેલા. પછી તો આ અનુસંધાન હોવાથી આપણે આટલી વાત લીધી કે આ ગૌતમ સ્વામી, મહાવીર સ્વામીના આ ભવનું, આ ત્રણેય જીવનું કંઈક અનુસંધાન છે. જેને ધગધગતું કાનમાં શીશું રેડ્યું છે એ ગૌતમ પ્રભુ અને મહાવીર પ્રભુ. બીજી રીતે જુઓ તો ગૌતમ પ્રભુના 5 ભવની વાત કોઈક ચાણસમાં, પાટણ, નોર્થ ગુજરાતમાં ભંડારમાં હસ્તલિખિત પ્રતમાં છે કે ગૌતમ સ્વામી એક શ્રાવક તરીકે છે, શેઠ છે, શ્રેષ્ઠી છે, શ્રેષ્ઠી એટલે શેઠ, પછી શ્રેષ્ઠ ઉપરથી, અને શેઠ પુત્ર છે, શેઠ છે, શ્રાવક બને છે. કેટલાક વ્રત અંગીકાર કરે છે, એમાં રાત્રિ ભોજન ત્યાગ અને ચોવિહારનું વ્રત અંગીકાર કરે છે, ચુસ્તપણે પાલન કરે છે. એમાં મૃત્યુ સમય આવ્યો ત્યારે ખૂબ તરસ લાગી, અથવા તો અત્યંત તરસના પરિસરથી લગભગ મોત નજીક આવી ગયું, આયુષ્ય પૂરું થયું, જે કયો તે. આપણે એમ માનીએ તો વ્યાજબી છે, સમજવું, ગળે ઉતારવું ઠીક લાગે છે કે મૃત્યુ સમય આવ્યો અને પાણી પાણી થતું હતું, પણ ચોવિહાર હોવાથી પોતે પાણી વાપરતા નથી. અને તે વખતે મનમાં લેશિયા થોડીક બદલાઈ ગઈ, એવો ભાવ આવ્યો કે અહો, માછલાને ધન્ય છે, માછલીને ધન્ય છે કે પાણીમાં જ રહેવાનું છે, વસવાનું છે, અને પાણી જોઈએ ત્યારે જેટલું પીવું હોય ત્યારે પી શકે છે. અને તે વખતે એ જળચર છે અને જળ સૃષ્ટિમાં જ રહી શકે છે. સ્થળ પર એ તરફડીને મરી જાય છે એ ભાવ આવતો નથી કે હું તો સદભાગી છું કે સ્થળચર છું અને હું આવું કરી શકું છું, વ્રત નિયમ સંયમ આદરી શકું છું. એની બદલે ઊંધો ભાવ થયો કે માછલીને કેવું સારું, પાણીમાં ને પાણીમાં તરત પાણી પી લેવાય. તો તે જ વખતે દેહ છૂટ્યો, તે જ શહેરની બહાર, ગામની બહાર, નદીમાં માછલા તરીકે જન્મ્યો. ગૌતમ પ્રભુના પૂર્વભવની વાત ચાલે છે. એક ભવ ત્યાં શ્રેષ્ઠી પુત્ર, શેઠ, શ્રાવક, અને પછી દેહ ત્યાગ થયો તો તરત જ માછલા રૂપે થયા. માછલા રૂપે થાય છે તે જ શેઠની નદીમાં થાય છે, અને ત્યાં એક મિત્ર પણ છે. એક બીજું માછલું જોઈને બચી જાય છે, ભાવ એકદમ જ જાગી જાય છે અને મિત્રને પણ બચાવી લે છે. માછલું જ છે તો કે અહો, મેં આવું સ્વરૂપ તો જોયું છે. એ માછલા રૂપે જૈન મુનિ છે. માછલીનો આકાર જગતમાં કોઈ પણ હોઈ શકે છે, કોઈ આકાર બાકાત નથી. માત્ર 2 કે 3 આકારને અપવાદરૂપ કીધા છે, બાકી દરેક આકારનું માછલું હોઈ શકે છે. એક વલય ચૂડી એટલે વર્તુળ આકારનું, ગોળાકારે માછલું હોઈ શકે નહીં. એક નળિયા આકારનું માછલું હોઈ શકે નહીં, અને એક ત્રીજો આકાર પણ કીધેલો છે. 3 આકાર સિવાયના માછલા હોઈ શકે છે, ગમે તે આકાર લાવો, આડો અવળો ઊભો, ગમે તે કહો. એટલે પછી જૈન મુનિ તરીકે, સાધુ તરીકેનો, તીર્થંકર દેવનો, એટલે કે કાયોત્સર્ગમાં સ્થિત હોય, પદ્માસનમાં સ્થિત હોય એવા જૈન મુનિ અને એવા આકારનું માછલું જોઈને કહે છે કે અહો, આ સ્વરૂપ તો મેં જોયું છે, આ સ્વરૂપથી આવી દીક્ષા મેં પણ લીધી છે, આવી મુનિચર્યા મેં પણ પાડી છે. તરત જ જાતિસ્મરણ જ્ઞાન થાય છે, પોતાને થાય છે, સામા માછલાને યાદ કરે છે કે અરે, તારો આકાર આવો છે, તને જોઈને મને આ ભાવ આવ્યો, વૈરાગ્ય આવ્યો, એટલે સામા જીવને પણ બચાવે છે, તારી લે છે. બંને માછલા છે. અને ત્યાંથી બંને ચ્યવીને દેવલોકમાં ઉત્પન્ન થયા, પહેલાં દેવલોકમાં ગયા. મિત્ર પણ ત્યાં છે, પોતે પણ ત્યાં છે. તે દેવલોકનો ભોગ પૂરો કરીને ચોથા ભવમાં ગણો તો વિદ્યાધર પુત્ર થયા. વિદ્યાધરના પુત્ર એટલે વિદ્યાધર જ થયા.
ગૌતમ સ્વામીનો જીવ. અને જે મિત્ર હતો એ દેવલોકમાંથી આવીને કોઈ શેઠની પુત્રી તરીકે થઈ, શેઠની કન્યા થયા અને તેની સાથે એમણે લગ્ન કર્યું. વિદ્યાધર અને આ શ્રેષ્ઠી પુત્રી એ બંનેના લગ્ન થયા, પરણે છે. અને ત્યાં બીજો એક વિદ્યાધર હતો, તે આને ઉપાડી જાય છે, એનું અપહરણ કરી જાય છે. એટલે કે ગૌતમ સ્વામીનો ભવ જે વિદ્યાધરનો અને જે દેવ હતો એ પુત્રી હતા, શેઠની પુત્રી. હવે ગૌતમ સ્વામીના જીવના તે વિદ્યાધરના પત્નીશ્રી એને ઊંચકી જાય છે, લઈ જાય છે, અપહરણ કરી લે છે. એમાંથી ગૌતમ સ્વામીને હળાહળ લાગી આવે છે કે આટલો રાગ, આટલો પ્રેમ અને આનું અપહરણ થઈ ગયું. એટલે ત્યાં વૈરાગ્ય આવી જાય છે, ખૂબ જ વૈરાગ્ય આવી જાય છે. ત્યાંથી કાળ ધર્મ પામીને 8મા દેવલોકમાં જન્મ પામે છે. ત્યાં 5 ભવની વાત, 8મા દેવલોકમાંથી ગૌતમ પ્રભુ ગૌતમ તરીકે, ઇન્દ્રભૂતિ તરીકે મહાવીર સ્વામીના સાનિધ્યમાં આવે છે. અને ત્યાં વેદ વેદાંતના પાઠી છે, પારંગત છે, ગાંજ્યા જાય તેવા નથી, પોતાને સર્વજ્ઞ કેવડાવે છે, એટલું બધું જાણે છે. એના જેવો કોઈ વેદ વેદાંતનો પારંગત એ વખતે નથી. 500 શિષ્ય લઈને ફરનારા છે. 3 ભાઈઓ તો ખરા જ. અને તે ગૌતમ સ્વામી, હજી ગૌતમ સ્વામી નથી, ઇન્દ્રભૂતિ બ્રાહ્મણ છે, કે છે હું જ સર્વજ્ઞ છું. ત્યાં બધા કહે છે કે મહાવીર સ્વામી કેવલ જ્ઞાની છે, સર્વજ્ઞ પ્રભુ છે, સમવસ્ત્રણ રચાયું છે, દેશના દે છે, અમે એમના દર્શનાર્થે જઈએ છીએ. તો કે હું સર્વજ્ઞ છું? તો કે ના, તે સર્વજ્ઞ છે. તો કે છે મારે એ સર્વજ્ઞતાની પરીક્ષા કરવી પડશે કે વળી કોણ છે? તો કે આવો ને ખુશીથી આવો. પણ ગૌતમ સ્વામીને માન આડું આવે છે, પગ ઉપડતા નથી. ત્યારે ઇન્દ્ર મહારાજાનું આસન કંપે છે કે પ્રભુ મહાવીરને કેવલ જ્ઞાન થઈ ગયું છે, દેશના દેવા તત્પર છે, દેશના નિષ્ફળ જાય છે, પ્રભુ મહાવીરની કાળનો પ્રભાવ છે, પહેલી દેશના નિષ્ફળ ગઈ. તો તે વખતે કહે છે કે કેમ આમ બન્યું? તો આસન કંપાયમાન થતાં ઇન્દ્ર મહારાજા પધારે છે. દેવલોકમાંથી બ્રાહ્મણનું રૂપ વિખૂરવીને આવે છે અને ગૌતમ પ્રભુને કંઈક વેદ વેદાંતનો પ્રશ્ન પૂછે છે. તો એનો જવાબ મળી ગયો. પછી એ બ્રાહ્મણ રૂપે જે ઇન્દ્ર મહારાજા આવ્યા છે એ પૂછે છે કે નવતત્વ કોને કહેવાય, પંચાસ્તિ કોને કહેવાય, પંચાસ્તિકાઈ કોને કહેવાય, ષટ દ્રવ્યાત્મક જગત કોને કહેવાય? તે બધા પ્રશ્નો પૂછે છે. અને તે પ્રશ્નો પૂછે છે એટલે ગૌતમ સ્વામીને થાય છે આવું તો કોઈ વેદાંતમાં, ઉપનિષદમાં આવતું જ નથી. ષટ દ્રવ્યાત્મક, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય આવતું નથી, નવતત્વ આવતા નથી, આ કાંઈ આવતું નથી. તો હવે વિચારવું પડશે, મારે જવાબ તો આપવાનો છે. તો પૂછવા આવે છે તે બ્રાહ્મણ રૂપે જે ઇન્દ્ર છે તે કહે છે કે અહો, તમને જો જોઈતું હોય, કહેતું કેવું હોય તો એક બીજા અહીંયા પધારેલા છે, એ ગુરુ પાસેથી પૂછી જાવશો તો પણ મારે તો જાણવું જ છે. તો કહે છે કે ચાલો, મારું કામ તો એટલું જ હતું કે આ ગુરુ શિષ્યનો ભેટો થાય. એટલે ગૌતમ પ્રભુ પાસે એ જાય છે. એટલે ગૌતમ પ્રભુ મહાવીર પ્રભુ પાસે જવા સન્મુખ થાય છે. ઇન્દ્ર મહારાજા ગૌતમ પાસે આવ્યા. ગૌતમ કે ચાલો, આમના વખાણ સાંભળ્યા છે, સર્વજ્ઞ તરીકે વિખ્યાતિ છે, શ્રુતિ છે, તો ચાલ જઈને તપાસ કરું. જવાબ તો તમને જોઈએ જ છે, આપવાનો છે. મને આવું આવડતું નથી, ખબર નથી. હું મારા ગુરુને મારા ગુરુને નહીં, એ વખતના તો ગુરુ નથી પણ એ વખતના કોમ્પિટિટર ગણે છે કે તે સર્વજ્ઞને પૂછીને બધા કહે છે તો વાત કરું. મહાવીર સ્વામી પાસે જાય છે. હજુ મહાવીર સ્વામી પાસે પહોંચ્યા નથી, પણ માન સ્તંભ જોતા જ માન ગળી જાય છે. સમવસ્ત્રણ રચાયું છે, બાહ્ય વિભૂતિથી જ કે હો, આ પુરુષનો કેવો મહિમા છે, આનો દીદાર કેવો છે, આનો દેખાવ કેવો છે, આનો દરબાર કેવો છે. અને ત્યાં માન સ્તંભ જોતાં પોતાનું માન ગળી ગયું. હું કંઈ જ નથી, હું કંઈ જ જાણતો નથી. અને પછી મહાવીર સ્વામીને દર્શન કરે છે. તો દર્શન માત્રથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક મંગલાચરણમાં કહીએ તે અહો સત્પુરુષના વચનામૃત મુદ્રા સત્સમાગમ. અહીંયા મુદ્રા જોતાં એમને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ જાય છે કે અહો, આવું મેં ક્યાંય જોયું નથી, આવું રૂપ, આવું તેજ, આવું જ્ઞાન અમે જોયું નથી. અને માનસ્તંભ જોતાં તો માન ગળી ગયું છે. તો 1008 વિશેષણથી ગૌતમ પ્રભુ એ વખતે જ મહાવીર પ્રભુની સ્તુતિ કરે છે. માન ગળી ગયું છે. અને તરત જ મહાવીર પ્રભુ પણ કહે છે ગૌતમ પધારો. નામ જાણી ગયા છે એટલે થયું કે ખરા સર્વજ્ઞ છે, મારી કાંઈ ખબર નથી, મને નામથી બોલાવ્યો, બેસાડ્યો. અને પછી તો આપ જાણો છો કે ગુરુ શિષ્યના સંબંધ શરૂ થયા. ગૌતમ પ્રભુએ માથું મૂકી દીધું અને મહાવીર સ્વામીએ એમને શિષ્ય પદે સ્થાપ્યા. અને તે દેશનાના અંતે કેટલાય જીવોને કેવલ જ્ઞાન થયું. 500ના 3 વૃંદ હતા, 3 ગ્રુપ હતા. એ ત્રણેયને એટલે કે 1500 તાપસ્કીઓ એ બધાને કેવલ જ્ઞાન થવા માંડ્યું. પહેલાં દીક્ષા લીધી, પછી કેવલ જ્ઞાન થવા લાગ્યું. ગૌતમ પ્રભુની વાત આગળ ચાલે છે. ગૌતમ સ્વામીના બોધેલા કેટલાક શિષ્યો કેવળ જ્ઞાન પામ્યા, છતાં ગૌતમ પોતે કેવળ જ્ઞાન પામતા નહોતા. કારણ
ભગવાન મહાવીરના અંગોપાંગ, વર્ણ, વાણી, રૂપ ઇત્યાદિ પર હજુ ગૌતમને મોહિની હતી. નિર્ગ્રંથ પ્રવચનનો નિષ્પક્ષપાતી ન્યાય એવો છે કે ગમે તે વસ્તુ પરનો રાગ દુઃખદાયક છે. રાગ એ મોહિની અને મોહિની એ સંસાર જ છે. ગૌતમના હૃદયથી એ રાગ જ્યાં સુધી ખસ્યો નહીં ત્યાં સુધી તેઓ કેવળ જ્ઞાન પામ્યા નહીં. હવે રાગની વાત આવી કે ગૌતમ સ્વામી શું કરે છે, તો પહેલાં કેવળ જ્ઞાન પામતા નથી. શું કામ કેવળ જ્ઞાન પામતા નથી? તો રાગ છે. આવા મહાપુરુષ મહાવીર સ્વામીના પટ્ટ શિષ્ય બીજા બધા કેવળ જ્ઞાન પામતા જાય અને પોતે કેવળ જ્ઞાન ન પામે અને એના મૂળમાં એકમાત્ર રાગ હોય, એમ જ છે. રાગ લોભનો સૂક્ષ્માતિ સૂક્ષ્મ પર્યાય છે અને એ છેલ્લે જાય છે. લોભ છેલ્લે જાય છે. લોભ રાગનો બીજો શબ્દ પર્યાય શબ્દ છે. એટલે ક્રોધ જાય, માન જાય, માયા જાય, પણ લોભ 12મા ગુણસ્થાનકના અંતે જાય. 12મા ગુણસ્થાનકના અંતે પણ કીટીકરણની પ્રક્રિયા થાય છે. એટલે જે માખણમાંથી ઘી બનાવીને કીટું બગડું જે કહો છો તે બેઠું રહીએ કે જરાક રહી જાય કચરો, એમ 3 પ્રક્રિયાના એ ભાગ પડે છે. એમાં કીટીકરણ શબ્દ છે, એટલે જ આપણે કીટું કહીએ છીએ. તો સૂક્ષ્મમાં સૂક્ષ્મ અંશ ઓગળતા જાય છે. પછી નહીં જેવું વાસણમાં બનાવ્યું હોય તો તે વાસણને ચોટેલું કહેવાય, વળગેલું કહેવાય. સાફ ન કરીએ ત્યાં સુધી અંશ કહેવાય ને કહેવાય. ભલે આ બાજુ માખણ જુદું, આ બાજુ છાશ જુદી, ઘી જુદું, બળી ગયું, બધું થઈ ગયું, છાશ બળી ગઈ, પાણીનો ભાગ બળી ગયો, ઘી તારવી લીધું, તો પણ જે વાસણમાં બનાવ્યું હોય તે સમજવા માટે વાત છે. એમાં તો એ ચોટેલું કહેવાય જ જ્યાં સુધી શુદ્ધ સાફ ન થાય ત્યાં. એ બરાબર માંજી નાખીએ, ઉજ્જવળ કરી નાખીએ, અજવાળી નાખીએ, ઉજ્જવળ કરી દઈએ ત્યારે એ સાફ કહેવાય. તો ગૌતમ સ્વામીને પણ લોભના અંશ, રાગના અંશ છેક સુધી રહ્યા છે અને એટલે કેવળ જ્ઞાન થઈ શકતું નથી. એટલે જ્યારે આત્મા ચોખ્ખો થાય છે, ઉજ્જવળ થાય છે, ત્યારે થાય છે. શું કામ એમ છે? તો કે પૂર્વકૃત છે, પૂર્વના સંબંધો છે. તો ભગવાન મહાવીરના અંગોપાંગ લખ્યું છે આ પરમ કૃપાળ દેવે, બીજો મહાવીર આવું લખી જાય છે. એટલે સમજવા જેવી વાત છે. અંગોપાંગ, વર્ણ, વાણી, રૂપ ઇત્યાદિ, એટલે બાહ્ય દેખાવ ઉપર પણ હજુ એટલો જ મોહ છે. અંતરંગ પરિણતિમાં તો છે જ કે સત્પુરુષ પ્રત્યેનો રાગ, પણ બાહ્ય રીતે પણ એટલો જ રાગ છે. અને ગૌતમને મોહિની હતી. મારો પ્રભુ, મારો ગુરુ, મારો ભગવાન, મારા તીર્થંકર, મારા પિતા, એ બધું તો હતું જ, પણ સાથે સાથે એમને આ પણ હતું કે એમને કાંઈ ન થવું જોઈએ, એમને અંશ માત્ર પણ કાંઈ ઈજા ન પહોંચવી જોઈએ. તીર્થંકર દેવ છે અને જે માંડ્યું છે તે માંડ્યું છે. ઉપસર્ગ પરીક્ષા આવવાના છે તો આવે જ છે. કરમ ન રાખે શરમ એ નિર્ગ્રંથ પ્રવચનનો નિષ્પક્ષપાતી ન્યાય છે. એમાં ઇન્દ્ર, ચંદ્ર, દેવેન્દ્ર, નાગેન્દ્ર, નરેન્દ્ર કોઈનું ચાલે નહીં, જીનેન્દ્રનું પણ ચાલે નહીં. કેવલી પ્રભુને પણ, એકાદશ જીન પ્રભુને પણ વધુમાં વધુ 11 પરિશ હોઈ શકે છે. અને એમાં એ વખતે ગૌતમ પ્રભુને લાગી આવતું હોય છે. ઘણા પ્રસંગ એવા છે કે એમને લાગી આવે છે, કરી શકતા નથી. કોઈ એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતું નથી. એ પણ એક નિષ્પક્ષપાતી સિદ્ધાંત છે, ગળે ઉતરવો મુશ્કેલ છે. કોઈ એક બીજાનું કરી ન શકે એવું બને જ નહીં એમ આપણે માનીએ છીએ. હકીકતમાં કોઈ દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતું નથી. કોઈના શ્રાપ, કોઈના આશીર્વાદ પણ કામયાબ થઈ શકતા નથી. જીવ પોતે કરે તો થાય છે. વિનય વશાતે એમ કહીએ કે હો આ સત્પુરુષને ભજતા આપણે પણ તેવા થવું છે, તેવા થવાનો પ્રયત્ન કરવો છે. કોઈ પણ ભક્ત, કોઈ પણ પ્રાર્થી જે છે, પ્રાર્થના કરે છે, ભક્તિ કરે છે, પોતાના ઈષ્ટદેવને જરૂર કહે છે કે મારે તમારા જેવું થવું છે, તમારા જેવા થવાનો પ્રયત્ન છે. એ રીતે આપણે વ્યવહારથી શરણ આજ્ઞામાં માન્ય કરીએ છીએ. બાકી ઉપાદાન બળવાન છે. નિમિત્ત વિના કંઈ થતું નથી અને નિમિત્ત પણ કાંઈ કરી શકતું નથી. એકલું નિમિત્ત કાંઈ કરી શકતું નથી, પણ નિમિત્ત વિના ઉપાદાન કાંઈ કરી શકતું નથી. એટલે ઉપાદાનની બલવત્તરતા સામે નિમિત્તની બલવત્તરતા પણ એટલી જ છે. એક હાથે તાલી પડે મેં સાંભળ્યું નથી. એક હાથે અવાજ થાય, જ્યાં ભટકાડીએ ત્યાં જેમ વગાડ હોય તેમ, પણ તાલી પાડવાની હોય તો 2 હાથ જોઈએ એમ સાંભળ્યું છે, શીખ્યા છીએ આપણે, એવું માનીએ છીએ. અહીંયા પણ અનુભવની તાળી લગાડવાની વાત હોય તો ઉપાદાન અને નિમિત્ત બંને જોઈએ છે. ઉપાદાન ગમે તેટલું બળવાનું હોય, કામ આવતું નથી. ઉપાદાનનું નામ લઈ એ જે તજે નિમિત્ત, પામે નહીં સિદ્ધત્વને, રહે ભ્રાંતિમાં સ્થિત. એટલે સદદેવ, સદગુરુ, સદધર્મરૂપી ઉત્કૃષ્ટ નિમિત્ત છે, એને ઉવેખી શકાય નહીં, એની ઉપેક્ષા થઈ શકે નહીં. એ તો છે અને છે જ. તો આપણે વાત કરતા હતા ગૌતમ સ્વામીને મહાવીર પ્રભુ ઉપર આટલો રાગ છે. રાગ હોવો જરૂરી છે. આમ તો ક્યાંય રાગ કરવાની ના છે કે દૃષ્ટિ રાગ નથી કરવાનો, કામ રાગ તો કરવાનો હોય જ નહીં, સ્નેહ રાગ કરવાનો હોય જ નહીં. રાગ મુખ્યત્વે 3 પ્રકારે. કાં તો કામ રાગ હોય તે બધા સમજે છે, પછી
સ્નેહરાગ કયો એ પણ સમજે છે. અને ત્રીજી વસ્તુ તો કે દૃષ્ટિરાગ. ત્યાં પક્ષાપક્ષી આવે, મારા દેવગુરુ ભગવાન સાચા, મારા ઘરના જ સાચા, હું જ સાચો, છેવટ અમે કહીએ તે સાચું, હું કહું તે આજ્ઞા, બીજા કે તે સ્વચ્છંદ, એમ નહીં. દૃષ્ટિરાગ પણ નહીં હોવો જોઈએ. દરેકને પોતાના ગુરુનો રાગ એટલો પણ નહીં હોવો જોઈએ કે જેથી બીજો અન્યાય થાય, એ પણ સમજવા જેવું છે. પક્ષાપક્ષી હોવા જોઈએ નહીં. સાચો તે સાચો અને સાચો તે ગુરુ, સાચો ગુરુ તે સદગુરુ, બાકી કુગુરુ 7 વાર કુગુરુ, અસદગુરુ અસદગુરુ. એના પંજામાં તો અત્યાર સુધી રહ્યા, હવે પડવું નથી, હવે રહેવું નથી. અનંતકાળમાં એ જ ભૂલ રહી ગઈ છે. આ ગુરુ શિષ્યના સંબંધ જેવો કોઈ પવિત્ર સંબંધ નથી. એ સંબંધ વિશે કોઈ વિશેષણો આપી શકાય નથી એવો આ સંબંધ છે. છતાં દૃષ્ટિરાગ કરવાની ના છે. અને દૃષ્ટિરાગ હોય છે ત્યાં સુધી આત્મજ્ઞાન અને ત્યાર પછી કેવળ જ્ઞાન થઈ શકતું નથી. એ બહુ જ સમજવા જેવી, સ્વીકારવા જેવી વાત છે. એટલે એમાંથી નીકળી જવાનું છે. એમાં કોઈ કોઈનું નથી અને એકત્વ ભાવના, અન્યત્વ ભાવના વિના મોક્ષ થાય કેવી રીતે? સીધી સાદી વાત છે કે હું કોઈનો નહીં, કોઈ મારું નહીં. એવી રીતે કોઈ કોઈનું થયું નથી, થઈ શકતું નથી. એવી જ રીતે રાગ, દ્વેષ, મોહ, અજ્ઞાન ક્યાંય કોઈ ભાવ કરવા જેવા નથી. એ સત્ય સમજાયા વિના મોક્ષ થઈ શકતો નથી. અને સત્ય આ જ છે, તે જે સમજાવે છે, જેનાથી પમાય છે તે સદગુરુ છે. એટલે ત્યાં ગમે તેવી મોહિની હોય પણ કામયાબ થતી નથી. છતાં એ જ 3 રાગને જ્યારે 2 પ્રકારે મૂલવીએ છીએ કે કોઈનો કરવા જેવો નથી, છતાં શુભ અને અશુભ છે, તો શુભ રાગ તો સારો કયો ને, તો પ્રશસ્ત રાગ, અપ્રશસ્ત રાગ. પ્રશસ્ત રાગ એટલે પ્રશંસા કરવા યોગ્ય, સ્તુતિ કરવા યોગ્ય, વખાણવા યોગ્ય શુભ રાગ. અને પ્રશસ્તનો એક અર્થ શુભ પણ થાય અને પ્રશસ્તનો બીજો અર્થ શુદ્ધ પણ થાય. એટલે રાગ છે, શુભ છે, પણ એને શુદ્ધ રાગમાં પલટાવી નાખ્યો છે. એટલે ગૌતમ સ્વામીનો મહાવીર સ્વામી પ્રત્યેનો રાગ આપણે પ્રશસ્ત કહીએ છીએ. વખાણવા યોગ્ય છે કે જે રાગના અંતે વિતરાગ થઈ શક્યા છે. રાગને જીતે તે વિતરાગ, અને રાગરૂપી અરીને મારે હણે તે અરિહંત. એટલે રાગને શત્રુ ગણવાનો છે, પણ ક્યારે? તો કે બાહ્ય રાગ છે, બીજા બધા છે, કામ, ક્રોધ, માન, મોહ, મદ, મત્સર, એ ષડરીપુ છે. પણ એ દશા આવી જાય પછી સત્પુરુષ ઉપરનો રાગ છે તે પણ ત્યાં સુધી જ પ્રશસ્ત છે. પછી તો પોતે પણ આત્મા થઈને બેઠા છે, પોતાને પણ આત્મા છું એમ ભાન થઈ જાય છે. પછી એને સદગુરુ, સત્પુરુષ, પરમાત્મા, શુદ્ધાત્મા એવો પોતે કોઈ ભેદ રહેતો નથી. એટલે એને એવો રાગ હોઈ શકે નહીં. અને એ રાગ મૂકે ત્યારે જ કેવલ જ્ઞાન થાય છે. એ આ જૂનું જાણીતું ઘણું જ પ્રચલિત પ્રસિદ્ધ દૃષ્ટાંત મૂક્યું છે કૃપાળદેવે. એ શું કામ મૂક્યું હશે? કે સદગુરુનો પરનો રાગ, સત્પુરુષ પ્રત્યેનો રાગ પણ છોડી દેવા યોગ્ય છે. જ્યાં સુધી તેવી દશા થાય, આત્માની દશા થાય, ત્યાં સુધી જરૂરી છે. પણ જેવી આત્માની દશા થઈ, જ્યારથી એમ સમજાયું કે હું આત્મા, હું દેહાદિક સ્વરૂપ નથી, દેહ, સ્ત્રી, પુત્રાદિક કંઈ પણ મારા નથી, હું શુદ્ધ ચૈતન્ય વિનાશી એવો આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય, એમ આત્મભાવની પ્રાપ્તિ થાય. પછી બધું છોડી દેવું જોઈએ, સમ્યક દર્શન થાય, આત્મજ્ઞાન થાય. પછી સમજી જવું જોઈએ કે સત્પુરુષ પ્રત્યેનો રાગ પણ મને કેટલે અંશે ગુણકારી છે. 12મા ગુણસ્થાનકના અંત સુધી સત્પુરુષ, સદગુરુ રાખવાના છે. સત્શ્રુતનું અવલંબન લેવાનું છે. એટલે 2 હાથમાં રાખી છે, એક હાથમાં લાડવો અને એક હાથમાં લાકડી. તે આ સત્પુરુષ, આ ભગવાનનો બોધ કે છેક સુધી માથે તો રાખવાના છે. શાલિભદ્રજીનું પદ ગાયું, માથે કોઈ ન જોઈએ, બરોબર છે કે આત્માનું રાજ પોતાના પર ચાલે, પોતે જ પોતાનો માલિક, પોતાનો રાજા, પોતાનું સ્વરાજ પોતાની પાસે, પોતાનું સામ્રાજ્ય પોતાની પાસે, બીજી કોઈ હદમાં જવાનું નહીં, કોઈ સીમા વળોટવાની નહીં, કોઈને આવવા દેવાનું નહીં. એટલે દેહ જ નહીં રાખવાનો, કાયા નહીં, કર્મ નહીં, અનંત અનંત આત્મિક સુખની લહેરમાં બિરાજવા માટે સિદ્ધ થવાનું, નિરંજન પદની પ્રાપ્તિ કરવાની. પણ અહીંયા શું કહ્યું? તો કે આ રીતે રાગ કરવો, પણ ક્યાં સુધી? જ્યાં સુધી તેવી દશા થાય ત્યાં સુધી, પછી છોડી દેવાનો છે. એક શબ્દમાં કેવું હોય જીવની કોઈ મુખ્ય ભૂલ, અત્યાર સુધીની ભૂલનું કારણ? તો કે એક શબ્દમાં રાગ. એટલે તો રાગ શબ્દ શીર્ષક આપ્યું છે પાઠનું. 2 શબ્દમાં કેવું હોય તો રાગ અને દ્વેષ. 3 શબ્દમાં કેવું હોય તો રાગ, દ્વેષ, અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ, થાય નિવૃત્તિ જે હતી તે જ મોક્ષનો પંથ. 4 શબ્દમાં કેવું હોય તો ક્રોધમાન, માયાલોભ, 4 કષાય અથવા આહાર, ભય, મૈથુન, પરિગ્રહ, સંજ્ઞા, એનાથી જીવ રખડ્યો છે. અને છેલ્લું 5 કેવું હોય તો 5 ઇન્દ્રિયના વિષયમાં પ્રવર્ત્યો છે, શુભાશુભ જ કર્યા કર્યું છે, અને એને કારણે વિષયો વિષ સમાન છે. એક ભવનું ઝેર તો સારું, આ તો ભવોભવ રખડાવે છે. એટલે 5 ઇન્દ્રિયના વિષયમાં જે બુદ્ધિ રાખી છે તે રખડે છે.
એ જ વસ્તુ પ્રભુ શ્રીજી બોધમાં કે એક જીએ જીએ પંચ પંચ જીએ જીએ 10, એકને જીતતા 5 જીતાય, 5ને જીતતા બીજા 4 કસાય જીતાય અને છેલ્લે મન જીતાઈ જાય. એટલે એકને જીતતા 10 જીતાઈ જાય છે. એક પંથ દો કાજ નહીં, અહીંયા તો એક સોગઠી મારતા, એક કાંકરી મારતા 10 વસ્તુ ઉપર જીત મેળવી જાય છે. નૃપતિ જીતતા જીતીએ દળપુરને અધિકાર. એક રાજા બીજા રાજા પર ચડાઈ કરે, જીતી જાય તો એ રાજાના રાજમાં જેટલું બધું છે તે બધું જ મળી જાય છે. તેવી જ રીતે એક જીતતા બધું જીતી લેવાય છે. અહીંયા મૂળ વસ્તુ હતી રાગ. શું કામ રાગ કરીએ છીએ? ગૌતમ સ્વામીને ખબર ન પડી કે રાગ ન કરાય, પણ ખબર ન પડી ત્યાં સુધી કેવલ જ્ઞાન ન થયું. ખબર હોવા છતાં મૂકી શકવું નહીં એ વિચારવા જેવી દશા છે. તો કે રાગ કેમ મૂકી શક્યા નહીં? તો કે રાગ દ્વેષને પોષનાર જે સમજ છે, એટલે કે પોષનાર જે અણસમજ છે એ કામ કરી ગઈ. રાગ દ્વેષ શેનાથી પોષાય છે? અણસમજથી પોષાય છે. અણસમજ કે અસમજણ શું? તો કે જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યો તે પદ નમો શ્રી સદગુરુ ભગવાન. આજ સુધી હું મોક્ષ સ્વરૂપ છું, હું આત્મ સ્વરૂપ છું, હું શુદ્ધ સ્વરૂપ છું, કમસે કમ હું આત્મ સ્વરૂપ છું એવું પણ માન્યું નહીં. એ જ મારી ભૂલ થઈ. હવે શ્રી સદગુરુદેવ, પરમ કૃપાળુદેવ, સનાતન દેવે આ સમજાવ્યું અને હવે અમે એટલા માટે નમસ્કાર કરીએ છીએ. પહેલી ગાથામાં જ મૂકી દીધું. તો ત્યાં પણ ગુરુ શિષ્યના સંબંધથી જ શરૂઆત કરી કે આ અણસમજણ શેના વિશેની અણસમજણ? તો કે સ્વરૂપ વિશેની સમજણ. પોતાને પોતાની જ ખબર નહીં, પોતાને પોતાનો પરિચય નહીં, પોતાને પોતાનો અનુભવ નહીં, પોતાને પોતાનું ઓળખાણ નહીં. આત્મા આત્માને જ ન ઓળખે. અને વળી ગૌતમ પ્રભુ જેવાને પણ એમ થયું કે શંકા થઈ. પહેલી જ શંકા, અહો પ્રભુ આત્મા જેવું કંઈ છે? આટલો વેદ વેદાંતના પાઠી અને તેમ છતાં આત્માની શંકા કરે આત્મા પોતે આપ, શંકા ન કરનાર તે અચરજેયમાં. ત્યાં ગણધરવાદની શરૂઆત થઈ. 11 ગણધરની 11 શંકા, એમાં આ શંકા પહેલી કે મૂળમાં જ ગા કરે કે પ્રભુ આત્મા જેવું કાંઈ છે? હોય તો લક્ષણ ગુણને વેદનથી અનુભવ થાય તેવું કંઈ આપ આપો, બતાવો. તત્વ શું છે? ભંતે કિમ તત્તમ. અને મહાવીર સ્વામીના બોધમાં આવ્યું, ત્રિપદી આપી દીધી કે વસ્તુનો ઉત્પાદ થાય છે, વ્યય થાય છે, છતાં વસ્તુ વસ્તુ રૂપે ધ્રુવત્વ ટકાવી રાખે છે. ઉપને એવા વિગમે એવા ધ્રુવે એવા. ઉત્પાદ વ્યય દ્રવ્યયુક્તમ સત. સામે પૂછે છે કિમ તત્તમ, કિમ તત્વમ, તત્વ શું છે? તો સામે કહે છે કે ઉત્પાદ્ય વ્યય દ્રવ્યયુક્તમ સત. આ સત છે એ જ તત્વ છે. એટલા માટે આપણે લખીએ છીએ ઓમ તત્ સત. ઓમ શું? પંચ પરમેષ્ટિ, સહજાત્મ સ્વરૂપ, શુદ્ધ સહજાત્મ સ્વરૂપ, તે સત્ય છે. એટલે ઓમ તત્સતનો અર્થ. એટલે ઓમ તત્સત કહેતા ત્યાં મહાવીર પ્રભુને ગૌતમ પ્રભુ પણ આવી ગયા કે એમણે પૂછ્યું તત્વ શું છે ને એમણે જવાબ આપ્યો કે આ તત્વ છે, આ સત છે, તે તત્વ છે. સત આ છે, અસ્તિત્વ આ છે. તો સત કહેતા અસ્તિત્વ, સત કહેતા આત્મા. અને એનો બોધ લાગી ગયો કે આત્મા છે, તું આત્મા છે, હું આત્મા છું. અને એક આત્માને જાણતા સમસ્ત લોકાલોકને જાણીશ અને સર્વ જાણવાનું ફળ પણ એક આત્મપ્રાપ્તિ છે. માટે આત્માથી જુદા એવા બીજા ભાવો જાણવાની વારંવારની ઈચ્છાથી તું નિવર્ત અને એક નિજ સ્વરૂપને વિશે દૃષ્ટિ દે કે જે દૃષ્ટિથી સમસ્ત સૃષ્ટિ જ્ઞેયપણે તારે વિશે દેખાશે. એક આત્મજ્ઞાન કરી લઈશ તો કેવલ જ્ઞાન તો છે જ, એની મેળે આવશે. આખી સૃષ્ટિ તને તારા સ્વરૂપનું જ્ઞાન થતાં સમસ્ત લોકનું જ્ઞાન થઈ જશે. એ કેવો મહિમા? એ આત્મજ્ઞાનનો મહિમા, એ જ્ઞાનનો મહિમા, એ જ્ઞાન દર્શન ચારિત્ર પદનો મહિમા. તો આ બધો બોધ એમને લાગ્યો. એટલે જે મહાવીર પ્રભુએ કીધું તે ગૌતમ ગણધરે ગૂંથ્યું. પણ ક્યારે? ગણધર થયા પછી. પણ ગૌતમ સ્વામીને કેવલ જ્ઞાન નથી થયું તેની શું વાત? તો કે ગૌતમ સ્વામીનું આગળ વિશેષણ જ એમ લાગે કે અનંત લબ્ધિ નિધાન શ્રી ગૌતમ સ્વામીને નમઃ. અનંત લબ્ધિ નિધાન, અનંત લબ્ધિનો ભંડાર છે. તીર્થંકર દેવથી વધારે લબ્ધિ હોય કોઈને? કોઈને ન હોય. કેવલ જ્ઞાનમાં નવે નિધાન સમાય છે, તે સૌથી વધારે મોટી લબ્ધિ છે, નિધિ છે. પણ તેથી ઓછું એવું ગૌતમ સ્વામી પાસે જે શાસ્ત્રોક્ત વિધિ છે, શાસ્ત્રોક્ત લબ્ધિ છે, વધુમાં વધુ 28, આમ તો અનંત છે પણ અનંત જેમાં મુખ્યપણે સમાય તેવી 28 લબ્ધિ એના એ ધારક હતા. એમાંની એક જ લબ્ધિની વાત કરું તો અષ્ટાપદ પર્વત, જ્યાં ઋષભદેવ પ્રભુનું નિર્વાણ થયું છે તે તીર્થ. અત્યારે હિમાલયને ખોદીએ તો અડધું તીર્થ એમાંથી નીકળે ને અડધું કદાચ ચીન તિબેટમાંથી નીકળે.
અને ત્યાં ભરત ચક્રવર્તીજીએ જે 24 તીર્થંકર દેવ નહોતા થયા, એટલે કે ભાવિ તીર્થંકર દેવની પણ પ્રતિમા જે કરાવેલી છે, સુંદર મજાના હીરા રત્ન વગેરેની છે. અને બધાના નાસિકા એક જ લાઇનમાં આવે, બધાના હાઇટ બોડી જુદા છે, બધાના સ્ટ્રક્ચર જુદા છે. કોઈ 500 હાથનું છે, કોઈ 7 હાથનું દેહમાન છે. ઋષભદેવ પ્રભુ 500 ધનુષ્ય અને મહાવીર સ્વામી 7 હાથ, એટલે કે આજકાલના જે 5-7 ફૂટ હોય તેમ, 6-7 ફૂટ કહીએ તેમ. તો તે બંનેની સરખામણી ક્યાં થાય? છતાં બધાના નાક, ભગવાનના નાક, પ્રતિમાજીના નાક એક જ દિશામાં આવે, એક જ લાઇનમાં આવે, એક જ લીટીમાં આવે, એવી રીતે મૂકેલા છે અને બહુ સુંદર છે. આપણે જોયું નથી. અષ્ટાપદજી તીર્થ આજે વિચ્છેદ ગયું અથવા તો નરી આંખે કંઈ દેખાતું નથી તેમ કહે છે. કૈલાસ માનસરોવર કહીએ છીએ તે અષ્ટાપદજી તીર્થ, તે હિમાલય પર્વત, અને એના તળિયામાં આ બધું જ છે. અને ત્યાં નાબીડાંગ પર્વત ઉપર ઓટોમેટિક અમુક વેધર હોય ત્યારે, અમુક હવામાનમાં ઓમ રચાઈ જાય છે. બરફનો ઓમ એની મેળે રચાઈ જાય છે. તે જ આ વાત છે. અને તે આ ધર્મનો મહિમા છે, સતનો મહિમા છે. તે ઋષભદેવ પ્રભુ ત્યાં નિર્વાણ પામ્યા છે, એ અષ્ટાપદજી. અને એ અષ્ટાપદજી પર્વત ઉપર તે વખતે વિદ્યમાન છે માનો તો ગૌતમ પ્રભુ જાણે સૂર્યના કિરણ જે રેલિંગ હોય એમ એને પકડીને જતા હોય. આ એક બાજુથી સૂર્યોદય થાય ને કિરણ પડતા હોય બરાબર, તો લાંબી લીટીમાં પડતા હોય અને એને જોતાં જોતાં કે એને સ્પર્શ કરતાં કરતાં સીધા ઉપર ચડી જાય, એમ અષ્ટાપદ પર્વત ઉપર તરત જ ચડી જતા હતા. એટલે એ લબ્ધિનું બળ હતું. ભલભલા જોઈ રહેતા હતા કે હો, ગૌતમ પ્રભુ આમ ચડી જાય છે. કોઈ એમ કે હિમાલય પર જવું છે, એવરેસ્ટ સર કરવું છે, ચડી જવું છે, ધજા બદલાવી છે, ફરકાવી છે, પણ કેવી રીતે? તો કોઈ વસ્તુ નથી ત્યાં જવા માટેનું, કોઈ જ સાધન નથી. એટલે કે લિફ્ટ નથી, એલિવેટર નથી, પછી રોપવે નથી, પણ જાતે ચડવું પડે છે. જ્યારે ગૌતમ સ્વામીને કોઈ પ્રયાસ આયાસ નહીં, જાતે તો ખરું પણ લબ્ધિથી, અને એમ જ ચડી જાય. જોતા રહી જઈએ. પ્લેન ટેક ઓફ કરે એમાંય પણ વાર લાગતી હશે, અમને કંઈ વાર લાગતી નથી અને ચડી જાય છે. એટલી લબ્ધિ પ્રગટી હતી. બીજી લબ્ધિ કે અષ્ટાપદ પર્વત પરથી આવીને 1500 તાપસોને ખીરનું ભોજન કરાવે છે, ક્ષીર ભોજન કરાવે છે. તો રસોઈ 1500 જણાની બનાવી છે એમ નહીં, 2-5 ને થાય એટલી ખીરમાંથી 1500 માણસ, 1500 તાપસો, 1500 મુનિ એક ખીર જમી જાય છે. એને અક્ષીણ મહાનસ લબ્ધિ કહેવાય. અક્ષીણ મહાઅનસ એટલે કે જે જમવાની વસ્તુ છે, ખીર હોય કે કોઈ પણ ખાદ્ય પદાર્થ હોય, અહીંયા ક્ષીરનો બનેલી અનુભવ છે, હકીકત છે. તો એ ગમે તેટલું હોય પણ એની સામે દૃષ્ટિ પડી હોય ને પછી બધાને પીરસે તો એ ખૂટે જ નહીં. 1500 શું પણ 15000 હોય તો પણ ન ખૂટે એવું એ ક્ષીણ થાય જ નહીં. મહાનસ એવું મહાઅન્ન થઈ જાય, મોટા સ્વરૂપે થઈ જાય, જે કયો તે, પણ તેથી કરીને ખૂટે નહીં. તો એ અક્ષીણ મહાનસ લબ્ધિના ધારા, 1500 તાપસોને ક્ષીર ભોજન કરાવનાર, અષ્ટાપદ પર્વત સૂર્યકિરણની સહાયથી જાણે કે ફટાફટ ચડી જાય તેવા. અને તેમ છતાં કેવલ જ્ઞાન નથી. પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ લખ્યું છે, આશ્ચર્ય પદવી ને દીપાવી ગૌતમે, પોતે ન કેવળ જ્ઞાની પણ શિષ્યો વરે કેવળ ક્રમે. ગુરુ ભક્તિ તો ખરી તે મની, જેનું હૃદય વીરમાં રમે. શ્રુત કેવળી પણ શિર પર, ગુર આણધારી ઉદ્યમે. શ્રુત કેવલી થઈ જાય છે પણ હજુ કેવલ જ્ઞાન થતું નથી, કેવળી થતા નથી. તે ગૌતમ પ્રભુ, એને શું છે તો કે ગુરુ ભક્તિનો મહિમા છે. ગુરુ ભક્તિ ગૌતમ જેવી હતી, અને ગૌતમ જેવી ગુરુ ભક્તિ આ કાળમાં પણ કોઈને હોય તો બ્રહ્મચારીજી લખે છે, કેમ કે નજરે જોયું છે કે કડી કાળમાં પણ સત્ય તેવી ભક્તિ ગુરુની સંભવે. એવો અનુભવ આપતા લઘુરાજ મેં દીઠા હવે. નિશંક માર્ગ બતાવતા, જે માર્ગ અનુભવથી જુએ. શિર ધર્મ જોખમ ધારીને, સદગુરુ કૃપાબળ ફોરવે. અમે ગેરંટી આપીએ છીએ, અમે વીમો ઉતારીએ છીએ કે આ પ્રભુને ભજતા, કૃપાળુદેવને ભજતા, યથાયોગ્ય ભજતા, જેમ છે તેમ ભજતા મોક્ષ ન મળે તો અમારી પાસેથી લેવો. મોક્ષ મળે જ, વીમો લઈએ છીએ, ગેરંટી આપીએ છીએ. કૃપાળુદેવ તો લખી ગયા, કહી ગયા, દઈ ગયા, પછી જે પ્રવર્તાવ્યો એ જેવી તેવી વાત નથી. તે પ્રભુશ્રીજી, એ પરમ કૃપાળુદેવ પ્રત્યેની એવી અડોલ ગુરુ ભક્તિ હતી જેવી બ્રહ્મચારીજીને પ્રભુશ્રીજી પ્રત્યે હતી. આ ગુરુ શિષ્યના સંબંધની વાત છે. અને તેવી ભક્તિ એટલે જ્યારે પણ ગૌતમ સ્વામીની વાત આવે એટલે ગુરુ ગૌતમ સ્વામી એમ જ બોલાય. કેમ તો કે પોતે ગુરુ તો પછી ગણધર થયા, એટલે પણ પહેલાં તો કે પહેલાં પોતે જેને ભજ્યા છે એ મહાવીર સ્વામી, એટલે ત્યાં ગુરુ ગૌતમ ભક્તિ, એટલે ત્યાં મહાવીર ગુરુ પણ આવી ગયું અને ગૌતમ સ્વામીનું નામ પણ આવી ગયું.
ગૌતમ ભક્તિની ગુરુ પ્રત્યેની ભક્તિ. ગુરુ કોણ? તો ગુરુ મહાવીર સ્વામી. એ બંને વસ્તુ આવી ગઈ. એટલે રામની છાતીમાં હનુમાન કે હનુમાનની છાતીમાં રામ, હનુમાનની છાતીમાં રામ. તો એ બતાડી શકે કેવી અદાથી કે અહીંયા રામ બિરાજે છે. સીતાજીએ મને ગિફ્ટ આપ્યું, બહુ મૂલ્યવંતો હાર આપ્યો, એમાં રામનું નામ ક્યાં છે? તોડી ફોડીને ફેંકી દીધો, કંકર ગણી નાખ્યો. પણ કંકરમાં શંકર એને શિવ, રામ ક્યાં લાગ્યો? તો કે પોતાની છાતીમાં. રામ તો અહીંયા છે. આત્મ રામ પાસે જ રામ છે. આત્માની પાસે જ પરમાત્મા તત્વ છે, અંતરાત્મા તત્વ છે. બીજે ક્યાં છે? સોય ખોવાઈ જાય અંદર ને બાર ડોસીમાં શોધે શોધાવે, ક્યાં મેળ પડે? તો આપણો મેળ ન પડે. સુખ અંતરમાં છે, અને અંતરમાં સુખ છે. એમાં સ્થિતિ થવા માટે બાહ્ય પદાર્થો સંબંધીનું આશ્ચર્ય ભૂલવાનું છે, તો થઈ શકે. તો આવા લબ્ધિધારીને પણ કેવલ જ્ઞાન નથી થતું, એ સમજવાનું છે. ગુરુ ભક્તિ અડોલ છે, અને કેવી રીતે કેવલ જ્ઞાન થયું? છેલ્લે તો થયું છે, પણ પહેલાં થયું નથી. તો આગળ વાંચીએ. રાગ એ મોહિની, અને મોહિની એ સંસાર જ છે. ગૌતમના હૃદયથી એ રાગ જ્યાં સુધી ખસ્યો નહીં, ત્યાં સુધી તેઓ કેવળ જ્ઞાન પામ્યા નહીં. પછી શ્રમણ ભગવાન નાથપુત્ર જ્યારે અનુપમેય સિદ્ધિને પામ્યા, ત્યારે ગૌતમ નગરમાંથી આવતા હતા. જવાનું તો છે જ, જન્મે તે જવાનો, નામ તેનો નાશ. તીર્થંકર દેવને પણ આયુષ્ય પૂરું થાય, દેહ છોડવાનું આવે છે. જે અનિત્ય એવા દેહને, શરીરને, ક્ષણભંગુર શરીરને શ્રી ઋષભાદિ તીર્થંકર પણ રાખી શક્યા નથી, તો શ્રી મહાવીર સ્વામી પણ રાખી શક્યા નથી, શ્રી ગૌતમ પ્રભુ પણ રાખી શક્યા નથી, કૃપાળદેવ રાખી શક્યા નથી, ત્રણેય સત્પુરુષ રાખી શક્યા નથી, આપણે પણ રાખી શકવાના નથી. તો એમાં શું મોહ કરવાનો? તેમ છતાં મહાવીર સ્વામી એક વખત અંત સમય નજીક જાણીને ગૌતમ પ્રભુને આજ્ઞા કરે છે. અહીંયા આજ્ઞાનો ભાર છે, આજ્ઞા ઉપર ભાવ છે, કે તમારે આજે આ જગ્યાએ દેવ શર્મા નામના બ્રાહ્મણ વસે છે, અને તેને પ્રતિબોધવા જવાનું છે, તેને બોધ આપવા જવાનું છે. તો કે આપણી વિદ્યમાનતામાં મારે બોધ આપવા જવાનું હોય એવું પણ ગૌતમ સ્વામી કંઈક કહે છે. મહાવીર સ્વામી કહે છે, હું કહું છું તે વિચારનીય હોય નહીં. એટલે કે કહું છું એટલે આજ્ઞા છે, અને અવિચારનીય, વિચાર વિના જવાનું જ હોય. એમ પણ કહે છે કે તે જીવને તારાથી જ બોધ લાગે તેમ છે. તે જીવ એટલે બીજો કોઈ નથી, પણ જેના કાનમાં ધગધગતું શીશું રેડાવ્યું હોય, કે જેને સજા ફરમાવી હોય, તે જીવ છે. અને તેને એમ થાય, મહાવીર સ્વામીને જોતાં પૂર્વના વેરના સંસ્કાર ઉછળી આવે છે. મહાવીર સ્વામી વિતરાગ છે, તીર્થંકર છે, અરિયન છે, પહેલાંની દશા થઈ નથી. તો એને એમ થાય, આવા જ તારા ગુરુ હોય, આવા જ તમારા ગુરુ હોય, આપના ગુરુ આવા, મારે એમની પાસે નથી આવું. એટલે ગૌતમ સ્વામીના ગુરુ મહાવીર સ્વામી પાસે એ જીવ સન્મુખ થતો નથી. મહાવીર સ્વામી કહે છે, એને તારાથી જ બોધ લાગે એમ છે. તો ગૌતમ પ્રભુ જાય છે, દેવ શર્મા બ્રાહ્મણ બુજી જાય છે, બોધ પામી જાય છે. અને ત્યાં બોધ પમાડીને ગૌતમ પ્રભુ પાછા ફરે છે. રાત્રે 12 વાગ્યે મહાવીર સ્વામીએ બિહારમાં મગધ દેશ જે કયો તે પાવાપુરી કહીએ છીએ, ત્યાં નિર્વાણ પધાર્યા. એ રાત્રે 12 વાગે બને છે. ગૌતમ પ્રભુને નિર્વાણ સમય પહેલાં મોકલી દીધા છે. રાત્રે તો ચાલવાનું હોય નહીં, વિહાર કરાય નહીં, એટલે ત્યાં પ્રતિબોધવા ગયા છે. અને ત્યાંથી પ્રતિબોધ પમાડીને જ્યાં આવે છે, ત્યાં મહાવીર સ્વામીનું નિર્વાણ થઈ ગયેલું હોય છે. એટલે આ બધું રાત્રિના 4 પ્રહર ગણો, દિવસના 24 કલાકને આપણે 8 પ્રહર ગણીએ, તો રાત્રિના 4 પ્રહર ગણીએ, એમાં બની જાય છે. ત્યાં બોધ પામે છે, અહીંયા મહાવીર સ્વામી નિર્વાણ પામે છે, અને ગૌતમ સ્વામી પાછા ફરે છે. ગૌતમ સ્વામી પાછા ફરીને કહે છે, જ્યાં સમાચાર સાંભળે છે ત્યાં, કે આ શું થયું? ભગવાન નિર્વાણ સમાચાર સાંભળીને ખેદ પામ્યા. વિરહથી તેઓ અનુરાગ વચનથી બોલ્યા, હે મહાવીર, તમે મને સાથે તો ન લીધો, પરંતુ સંભાળ્યોય નહીં. સાથે જ લેવાતું હશે, આત્મજ્ઞાન હોય, સમ્યક દર્શન હોય, શુદ્ધ કેવલ હોય તો સમજે જ કે સાથે લઈ જવાનું હોય, સાથે કોઈ જઈ શકે જ નહીં. તો પણ કહે છે કે મને સાથે ન લીધો અને મને સંભાળ્યોય નહીં, મને યાદ ન કર્યો. ત્યાં સંભાળ્યો નહીં એટલે યાદ ન કર્યો. બીજું કે મને સમ્યક રીતે બધેથી ધર્મનું પોષણથી ભરી કેમ ન દીધો,
મને કેમ સમ્યક પ્રકારે બધી બાજુથી ગૃહ મારું કેમ ભરણ પોષણ ન કર્યું, મને મારો ધર્મનું વધારે પોષણ કેમ ના આપ્યું, મને કેવલ જ્ઞાન કેમ ના આપ્યું, મને કેવલ જ્ઞાન સુધી કેમ ન પહોંચાડ્યું અને આપ જતા રહ્યા તે સંભાળ્યું નહીં. માત્ર યાદ કરવું એમ નહીં, યાદ તો બહુ કર્યા છે. સમયમ ગોયમાં મા પમાએ એક એક ધ્રુવ પંક્તિમાં ગોયમાં એક વાક્યમાં જી પ્રભુ હે પ્રભુ અને સામે ગોયમાં. આમ શિષ્યનું નામ લેતા મહાવીર પ્રભુ થાક્યા નથી, તેમ છતાં કહે છે કે મને સંભાળ્યો નથી. મારી પ્રીતિ સામે તમે દૃષ્ટિ પણ કરી નહીં, આમ તમને છાજતું નહોતું. મારો તમારા પ્રત્યેનો કેટલો પ્રેમ, પર પ્રેમ પ્રવાહ बढ़े प्रभु से सब आगम भेद सूर बसे. वो केवल को बीज ज्ञानी કહે, નિજ કો અનુભવ બતલાઈ દીએ. તો આત્મજ્ઞાન તો હતું, બીજ જ્ઞાન તો હતું, પણ મહાવીર સ્વામીને એમ થાય છે કે સમ્યક દર્શન થયા પછી નિર્વાણ માર્ગની પ્રતીતિ છે, મોક્ષ માર્ગની પ્રતીતિ છે, બોધ બીજની પ્રાપ્તિ છે, તો પણ તને નિર્વાણ પમાડે એવું કેવલ જ્ઞાન કેમ ન થયું, તે કેમ પ્રગટાવ્યું નહીં. મહાવીર સ્વામી એવા ભાવમાં ને ભાવમાં એ નિર્વાણ પામી ગયા, મોક્ષે જતા રહ્યા. કેમ કે તો પહેલેથી વિતરાગ છે, જે પોતાની દૃષ્ટિ સામે બે શિષ્યોને ગોશાલો બાળી નાખે તેજો લેસ્યા દ્વારા, તો પણ જે શિષ્યમાં જે પ્રભુએ મારાપણું કર્યું નથી, માટે તો એ પ્રભુ છે, તીર્થંકર છે. 6 પદના પત્રમાં કહીએ છીએ કે તેઓએ કદી મારાપણું કર્યું નહીં કે મારાપણું રાખ્યું નહીં, અને તો જ તીર્થંકર થઈ શકે એવો વિતરાગ, એવો પરમ મધ્યસ્થ તટસ્થ ખુદા એવો પુરુષ. અને એ ગૌતમ પ્રભુમાં રાગ કરે, ગૌતમ પ્રભુને છાજતું હતું તો કર્યો, પોતે શા માટે કરે. આમ તમને છાજતું નહોતું એવા તરંગો કરતાં કરતાં તેનું લક્ષ્ય ફર્યું અને તે નિરાગ શ્રેણીએ ચડ્યા. મહાવીર બોલતા બોલતા ગળું કંઠ પ્રાણ સુકાઈ જાય એવું થઈ ગયું. અને તે વખતે વીતરાગમાંથી મહાવીરમાંથી વીર બોલાયું, વીરમાંથી રસ્વ અને દીર્ઘ વી ઉપર જેટલા શબ્દ વ ઉપર આવતા હોય એટલા વિશેષણો જેટલા યોગ્ય આપી શકાય તેવા બધા જ કહે છે. 1008 તો કાંઈ નથી, એટલા શબ્દનો ભંડાર, શબ્દનો સ્વામી એક પછી એક કાઢે છે કે હે વીર, હે વિતરાગ, હે વિદ્વેષી, હે વિબુધ, એમ કેટલા બધા કહીને થાકી જાય છે. છેવટે પછી એકલું વી બોલે છે, અને વી બોલતા બોલતા રીનો લક્ષ થઈ જાય છે, સ્વભાવનું લક્ષ સંપૂર્ણપણે થઈ જાય છે, ઋત પ્રગટી જાય છે, આત્માને સંપૂર્ણપણે સત પ્રગટી જાય છે, અને તેનું નામ કેવલ નિજ સ્વભાવની પ્રાપ્તિ તો હતી, હવે અખંડ વર્તે જ્ઞાન એવી ધારા પ્રગટી ગઈ. કહીએ કેવલ જ્ઞાન તે છતાં નિર્વાણ. એટલે ગૌતમ પ્રભુને ત્યારે નિર્વાણ, ગૌતમ પ્રભુને કેવલ જ્ઞાન થઈ ગયું. મહાવીર સ્વામીનું નિર્વાણ અને ગૌતમ પ્રભુનું કેવલ જ્ઞાન. એટલે મહાવીર બોલતા વીર આવ્યું, વીરમાંથી છેલ્લા વેવું વી ઉપર જેટલા શબ્દ હોય તેમ, અને વિરહ વેદનામાં જ વી હવે મારાથી જતા રહ્યા, કોણ સંશય કોણ ભાંજે ભગવંત. આપણે કૃપાદેવ માટે ગાઈએ છીએ તે ગૌતમ પ્રભુએ ત્યારે વિરહ પદો ગાયા. એટલે કે વિલાપમાં વિરહમાં કલ્યાણ થઈ ગયું, કોઈ રહસ્ય છાનું ન રહ્યું. તેનું નામ અરહસ અર્યંત થઈ ગયા, કેવલ જ્ઞાન થઈ ગયા. એટલે વિરહમાંથી રહ શબ્દ રહસ્ય, હવે આત્માનું કોઈ રહસ્ય ગૌતમ પ્રભુથી છાનું રહ્યું નહીં, અને સ્વભાવની ધારા અખંડપણે નિર્વાહી ગયા, ટકાવી શક્યા, અને તે વિરહમાં ને વિરહમાં કલ્યાણ કરી ગયા, કેવલ જ્ઞાન કરી ગયા. ક્યારે કર્યું? નિરાગ શ્રેણીએ ચડ્યા. નિરાગસ ઉપરથી નિરાગ શ્રેણી છે, ન દીર્ઘ છે, એટલે નિરાગી મહાત્માને નમસ્કાર. અહીંયા નિરાગ શ્રેણીએ ચડ્યા. શુક્લ ધ્યાન લખ્યું નથી, પણ નિરાગ છે કે રાગ રહિત દશા છે, નિર્મૂળ કરી નાખ્યો, નિર્ગત કરી નાખ્યો, તેવી શ્રેણીએ ચડ્યા. રાગ રહિત એટલે શુક્લ ધ્યાન, પવિત્ર, ઉજ્જવળ, ધવલ, શ્વેત, પ્યોર ને પ્યોર, શ્યોરલી પ્યોર, નથિંગ બટ નોલેજ. તેનું નામ કેવલ જ્ઞાન. કેવલ જ્ઞાન એટલે કંઈ આખા જગતની પરિણતિ દેખાય તે જ થોડું છે. કેવલ જ્ઞાન એટલે એક સમયે એક દ્રવ્યની પરિણતિ બધું જ સાથે દેખાય, એક સમયે નહીં, એક સમયમાં 3 કાળના બધા દ્રવ્યોની પરિણતિ દેખાય, એ કેવું? તો કે એનું જ નામ કેવલ જ્ઞાન, ને તે જ સ્વભાવનું અખંડ જ્ઞાન છે. કેવળ સ્વભાવ પરિણામી જ્ઞાન તે કેવલ જ્ઞાન છે, અને તે કેવલ જ્ઞાનની પ્રાપ્તિ કર્યું. તો કે 12 વાગ્યે પ્રભુ મહાવીરનું નિર્વાણ. એટલે આપણે પૂછી સુણમ ગાઈએ છીએ, વીર સ્તુતિ ગાઈએ છીએ 125 વખત, 108 વખત દિવાળીના 3-4 દિવસો દરમિયાન એ અધ્યયન પૂરું કરીએ છીએ. પૂછી સુણમ એટલે કે સુવેગડાંગજી સૂત્રનું અધ્યયન, બીજું અધ્યયન હશે, અને તે બીજું કાંઈ નથી પણ વીર સ્તુતિ છે, મહાવીર સ્વામીની સ્તુતિ જ છે. મહાવીર સ્વામીને આપેલા બધા વિશેષણો છે, ત્યાં ગૌતમ પ્રભુએ સ્તુતિ કરી, આપણે અહીંયા કરીએ છીએ. એવી જ રીતે પ્રભુ શ્રીજીએ
આપણને સમાધિ મરણની 36 માળાનો ક્રમ ગોઠવી આપ્યો કે મહાવીર પ્રભુની તો સમાધિ થઈ ગઈ, અખંડ સમાધિ થઈ ગઈ, ગૌતમ પ્રભુને પણ કેવલ જ્ઞાન થઈ ગયું, તારું શું જેવું, તારું શું, આપણું શું. એટલે કે તમારે પણ સમાધિ કરવાની છે, આપણે પણ કરવાની છે. કે સમાધિ મરણના અભ્યાસ માટે, મરણ માટે તૈયાર રહેવા માટે, સાબદા રહેવા માટે, સજ્જ રહેવા માટે, સાવધાન થવા માટે આપણને તે સમાધિ મરણની માળાની આજ્ઞા છે. ભગવાનની સ્તુતિ તો કરીને ગૌતમ પ્રભુ કેવલ જ્ઞાન પામ્યા, આપણે પણ કરીએ અને સાથે સાથે બને તો સમાધિ મરણની માળા પણ ગણીએ છીએ, બંને કરીએ છીએ. કેટલાક એકલી માળા કરે છે, કેટલાક બંને કરે છે. ટૂંકમાં બને તેટલા સમય તે ધર્મ ધ્યાનમાં ગાળીએ છીએ. તો નિરાક્ષણીએ ચડ્યા, વળી કે છે હું બહુ મૂર્ખતા કરું છું, ઇન્વર્ટેડ કમાઝમાં છે, ગોપાળદેવે મૂક્યું છે અવતરણ ચિહ્નમાં. ગૌતમ પ્રભુને એવો ભાવ થયો કે હું બહુ મૂર્ખતા છું, હું બહુ ભૂલી ગયો, હું મૂઢ છું, નિરાશિત છું, મહાકુંવાર બન્યો છું, પ્રપંચમાં પડ્યો છે. બધું થયું કે કોઈક પ્રપંચ આડો આવ્યો, કયો આવ્યો, હું છદ્મસ્થ છું, હું મારા જાતને, મારા આત્માને મારાથી જ છુપાવું છું, જે બની શકવા યોગ્ય નથી, છતાં મેં આજ સુધી છુપાવ્યું. એનો અર્થ છે છદ્મ એટલે કપટ, કપટ માયા આવરણ, કે મને એવું કયું આવરણ છે, હું આત્મા જ છું, સમ્યક દર્શન છે અને ખુદ ખુદામયલો ભગવાન મહાવીર જેવું ઉત્કૃષ્ટ નિમિત્ત મળ્યું, છતાં હું મૂર્ખતા કરું છું. એ વિતરાગ, નિર્વિકારી અને નિરાગી તે મારામાં કેમ મોહી નહીં રાખે? એ શું કામ રાખે? એ તો નિર્વિકાર છે, નિર્વિકલ્પ છે, એને વિકાર નથી, વિકલ્પ નથી. મોહને બધું હોય છે, ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર, અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાત. જે કૃપાદેવે છેલ્લે રામનવમીના દિવસે સંદેશો આપ્યો તે છેલ્લું પદ ઈચ્છે છે જે જોગીજનમાં, કે ઉપજે મોહ વિકલ્પથી, છેલ્લો સંદેશો. એનાથી જ આખો સંસાર ઉપજે છે. રાગ કયો કે મોહ કયો પર્યાય શબ્દ છે. બાકી અંતર્મુખ થાવો, અંતર્મુખ અવલોકો તો વાર નહીં લાગે, બધા દોષો વિલય થશે. બધા દોષ જેમાં સમાય છે, મૂળ્યું તો કે મિથ્યાત્વ, અહીંયા મૂળ્યું નથી કીધું, પણ બધા દોષ એક શબ્દમાં કયા, તે રાગ. અને તે નિર્વિકારી, નિરાગી, નિર્વિકલ્પી અને આત્માનું સ્વરૂપ પણ એવું જ છે. તો મારામાં એ શું કામ મોહ રાખે? મેં રાખ્યો એ મારી ભૂલ છે, મારી મૂર્ખાઈ છે. એની તો શત્રુ અને મિત્ર ઉપર કેવળ સમાન દૃષ્ટિ હતી. શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા, માન અમાને વર્તે તે જ સ્વભાવ જો. પછી જીવિત કે મરણેની ન્યૂનાધિકતા, કે રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની સર્વે માન્ય ભૂતગલ એક સ્વભાવ જો. અને શત્રુ મિત્ર પ્રત્યે સમદર્શિતા એ જ કે એને ઇષ્ટ અનિષ્ટ હોય જ નહીં, એને નંબર 1 2 હોય જ નહીં, એને અંશ માત્ર પક્ષપાત ન હોય, ભેદભાવ ન હોય, ત્યારે તો વિતરાગ હોય. તો પછી હું એક મારા માટે અપવાદરૂપ થોડા થાય, એટલે મારામાં મોહિની હોય નહીં, હતી નહીં, એમની તો સમાન દૃષ્ટિ જ હતી. હું એ નિરાગીનો મિથ્યા મોહ રાખું છું. મારે શું કામ મોહ રાખવો જોઈએ? મોહ ભાવ અક્ષય હોય જ્યાં, અથવા હોય પ્રશાંત, તે કહીએ જ્ઞાની દશા, બાકી કહીએ ભ્રાંત. બાકી ભ્રાંતિ હતી, ભ્રાંતિ ભૂલ હતી, મિથ્યા હતી. અને હવે હું આ મોહ રાખતો નથી, નિરાગીનો મિથ્યા મોહ રાખું છું, હવે રાખવો નથી. મોહ સંસારનું પ્રબળ કારણ છે. હવે ગૌતમ પ્રભુ સમજીને કહે છે, લખે છે, મોહ સંસારનું પ્રબળ કારણ છે. તો જે કાંઈ છે તે સંસારમાં મોહ જ છે, એમ વિચારતા વિચારતા તેઓ શોક તજીને નિરાગી થયા. આટલું જ ઘટતું હતું, આપણને પણ આટલું જ ઘટે છે. એટલે અનંત જ્ઞાન પ્રકાશિત થયું અને પ્રાંતે નિર્વાણ પધાર્યા. તે જ જગ્યાએ, તે જ સ્થળે રાજગૃહી નગરીમાં ગુણિયાજી કરીને એક સ્થળ છે, આપણે યાત્રા કરીએ છીએ, દર્શન કર્યા છે, ત્યાં ગૌતમ પ્રભુ નિર્વાણ પામ્યા. એ સ્થળનું નામ ગુણિયાજી છે, પણ રાજગૃહી નગરીની જ વાત છે. એ ધન્ય રાજગૃહી નગરી છે, નામે રાજગૃહી. આપણે કૃપાદેવ રાજપ્રભુની વાત ચાલે છે. અને ક્યારે થયું અનંત જ્ઞાન પ્રકાશિત? તો કે રાત્રિના 12 વાગ્યે પ્રભુ મહાવીરનું નિર્વાણ, એટલે કે દિવાળી. અને દિવાળી રાત્રે દિવસ બદલાઈ જાય એટલે બેસતું વર્ષ, અને સવાર પડી ગઈ એટલે કે દિવસનો પહેલો પ્રહર, એને તમે જેટલા વાગ્યાથી ગણતા હોય તેટલા વાગ્યાથી, તે પ્રહરમાં ગૌતમ પ્રભુને પહેલા પ્રહરની પહેલી ઘડીએ, પહેલા સમયે કેવલ જ્ઞાન થયું. એટલે એમને કેવલ જ્ઞાન બેસી ગયું, કેવલ જ્ઞાન એમનામાં બેસી ગયું. એમને આ વાત થસી ગઈ, બેસી ગઈ કે મારે રાગ કરાય, મારે દ્વેષ કરાય, મારે મોહ રખાય, એટલે કેવલ જ્ઞાન આવીને બેસી ગયું. એટલા માટે વરસ થયું બેસતું વર્ષ. એટલે ત્યારથી જે થયું, કહેવાયું, ગવાયું તે બેસતું વર્ષ. પ્રભુ મહાવીરનું નિર્વાણ તે દિવાળી, ત્યાં સાચો દીવો તો બુઝાઈ ગયો, કેવલ જ્ઞાનનો દીવો બુઝાઈ ગયો. પણ એના પ્રતિક રૂપે આપણે દીવા પ્રગટાવીએ, આપણા જ્ઞાનરૂપી દીવડા પ્રગટાવી રહીએ, એટલે દિવાળી શરૂ થઈ.
અને ત્યારથી ઉજવણું શરૂ થયું. બધા એકી અવાજે સ્વીકારે છે અને બીજા બધા મુમુક્ષુ રાજા બધા ભેગા થઈને પણ દીપમાળા પ્રગટાવી એટલે પ્રભુ મહાવીરનું તેજ જ્ઞાન પ્રકાશ વિલય પામ્યો. પણ આપણા માટે તો અખંડ જ્યોત છે, જ્ઞાનની જ્યોત અખંડ છે, મૂકી ગયા છે બધું અને તેમાંથી કરવાનું છે. એમ કરીને દિવાળીની શરૂઆત અને ગૌતમ સ્વામીનું કેવલ જ્ઞાન થયું એટલે ત્યારથી બેસતું વર્ષ. અને એટલે જ બેસતા વર્ષે સાલ મુબારક કહીએ છીએ વગેરે વગેરે. અને જે કેટલાક લક્ષ્મી પૂજન કરે એટલે કે આત્મલક્ષ્મીનું પૂજન કરે તો ચોપડામાં પણ શ્રી ગૌતમ સ્વામીની લબ્ધિ હજો એમ લખતા હોય કે નહીં, પણ ગૌતમ સ્વામીનું કેવલ જ્ઞાન હજો. બધાને તો લબ્ધિમાં રસ તો લબ્ધિ લખી નાખે. તો પ્રાંતે નિર્વાણ પધાર્યા. પછી તો કેટલાક વર્ષ લગભગ 30 વર્ષ સુધી એમને દેશના દીધી અને ત્યાર પછી મોક્ષે ગયા. ગૌતમ મુનિનો રાગ આપણને બહુ સૂક્ષ્મ બોધ આપે છે. ભગવાન પરનો મોહ ગૌતમ જેવા ગણધરને દુઃખદાયક થયો તો પછી સંસારનો અને તે વળી પામર આત્માનો મોહ કેવું અનંત દુઃખ આપતો હશે. સંસારરૂપી ગાડીને રાગ અને દ્વેષ એ બે બળદ છે. એ ન હોય તો સંસારનું અટકન છે. જ્યાં રાગ નથી ત્યાં દ્વેષ નથી, આ માન્ય સિદ્ધાંત છે. રાગ તીવ્ર કર્મબંધનનું કારણ છે, એના ક્ષયથી આત્મસિદ્ધિ છે. એટલે રાગ નથી ત્યાં સંસાર નથી અને સંસાર નથી ત્યાં રાગ નથી. એ 10 મહાવાક્યમાં એક મહાવાક્ય પણ કૃપાળદેવે 101મા પાઠમાં મૂક્યું છે.